वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री ठाकुर जी महाराजाय श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। सुंदर मजानी पुरुषोत्तम चरित्र ग्रंथ कविश्वर दलपतराम जी द्वारा रचित आ ग्रंथ एना 18મા અધ્યાયની કથા ચાલુ છે। 31 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી હતી। માર્કંડેય મુનિએ ભગવાનનું નામકરણ અને ગુણનું વર્ણન કર્યું અને હવે માર્કંડેય મુનિની મુખની વાણી સાંભળી પતિ પત્ની એને બહુ આનંદ થયો। કહેતા ધર્મદેવ ભક્તિ માતાને આનંદ થયો। એને હૃદયમાં બહુ ધીરજ આવી। હૃદયમાંથી જે કે બીક હતી એ નીકળી ગઈ। દીકરો સમર્થ છે એટલે આપણે વાંધો નહીં। આગળ લખે છે વૃષદેવે મુનિ કુદિયે વસ્ત્રધનાધિક દાન तिहा प्रसन्न भई रहे मुनि दो दीन मिजमान मुनि दो दीन मिजमान। धर्मदादाए मुनि ने मार्कंडेय ऋषि ने वस्त्र धन आदिकનું દાન કર્યું અને બહુ રાજી કર્યા અને 2 દિવસ વધારે રોકવાનું કીધું। 2 દિવસ વધારે મહેમાન ગતિ કરો, એમને વયા ન જાઓ। પછી 2 દિવસ રોકાણા। પુનિ સબ શિષ્ય સમેત पंथ चले सुप्रयाग के यमे आनी है आशीष अर्भक कूदई आशीष अर्भकव कूदई पुनि सब शिष्य समेत। 2 દિવસ રોકાઈ માર્કંડેય ઋષિ પોતાના શિષ્યોની સાથે રસ્તે ચાલ્યા કે તો પ્રયાગરાજ તરફ પ્રયાણ કર્યું। બહુ હેત હૃદયમાં તે જતા જતાય ધર્મદેવના પુત્રને આશીર્વાદ આપતા ગયા। ઋષિનું એ સ્વભાવ હોય છે ને કે બધા સુખી થાય, ધર્મદેવ સુખી થાય, એના દીકરાઓ સુખી થાય। આ તો એક લીલા છે, બાકી ઓળખી ગયા હતા કે આ તો પ્રભુ છે, એને હું આશીર્વાદ આપવાના। એ આપણને આશીર્વાદ આપે પણ તોય એક પાત્ર એવું છે ને કે એના વગર રહી શકાય નહીં।
આશીષ દઈ અને ચાલતા થયા. જનક જનની સુત નામ ઉચરહી, લઈ ગોદ में લાલન કરહી. भयो जन्म ते पंचम मासा, वाडवकु टेरी निजवासा. शुभ मुहूर्त बुझी वृषराया, सुत को पृथ्वी पर बैठाया. वसुंधरा वाराह संहिता, पूजी जानी परम पुनीता. जनक जननी सुत नाम उच्चरही, लई गोद में લાલન કરહી. માતા પિતા દીકરાના નામથી હવે બોલાવા લાગ્યા. અત્યાર સુધી શું બોલાવવું ખબર નહોતી. નામ પાડ્યા વગર બોલાવો કેમ? પછી તો બહુ નામ પાડવામાં વિલંબ થાય તો પછી લાલો લાલો કરે બધાય. ઓકે, લાલો લાલો કે, હા બાબો કે, હા બાબો કે, લાલો કે, બેબી કે ને એવું કે. હા, પણ પછી નામકરણ કરે એટલે પછી એ નામથી બધાય. માર્કંડેય ઋષિએ નામ પાડ્યા એટલે પછીથી માતા પિતા અથવા છપૈયાના વાસીઓ જે કોઈ હતા એ બધા એને નામથી પુકારવા લાગ્યા. હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ, ઘનશ્યામ. એમાં છપૈયામાં વધારે બાળપણનું અતિ ફેમસ નામ ઘનશ્યામ હતું. બધાય લોકો એને ઘનશ્યામ કહેતા. બેટા ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. તે બધાને લાડકડું નામ લાગતો, બધાને ગમતું. ઘનશ્યામ ઘનશ્યામ. ગલીઓમાં જ્યાં જોતા ઘેરે ઘેર દરેકના મુખમાંથી એક જ નામ નીકળતું. શું? ઘનશ્યામ. ઘનશ્યામ બહુ હુલામણું અને સુંદર મજાનું લાડકડું નામ ઘનશ્યામ. પ્રેમભર્યું નામ, વાલભર્યું નામ, બધાને ગમતું નામ ઘનશ્યામ હતું. તો બધા માતા પિતા એ ઘનશ્યામ, એ ઘનશ્યામ, હો ઘનશ્યામ એમ બોલાયા કરે. તો ઘનશ્યામ હામું ટકર ટકર જોયા કરે, ક્યારેક હસ્યા કરે. અને એ હસવું જોઈ માતા પિતાને બહુ સુખ થતું. એને બીજી કોઈ આશા નહોતી. પોતાનો દીકરો સામું જોઈ, અમારી બાજુ જોઈ હસે એના માટે પૂરતું હતું. હે, અને એટલું જ જોઈને ભક્તની ભાવના કેવી હોય. હે, પ્રેમાનંદ સ્વામી ગાય છે ને, હે, એક વાર હસીને બોલાવો. શું કે? એક વાર મારે મોલે આવો, હસીને બોલાવો. જોયું? બસ મારે તો એટલું જ જોઈએ. હસીને તમે મારા સામું જોવો, મારી સામે બોલો, મારું નામ પ્રેમથી એકવાર કહો ને, પ્રેમાનંદ, તે તો બસ મારે તો આખા જિંદગીની મૂડી થઈ ગઈ. મારી આખી જિંદગીનો સહારો થઈ ગયો. એટલું જ. પ્રેમ સખી મોહી છે, રાજીવ નેણે, બીજું કાંઈ ન માગું, મને બોલાવો મીઠે વેણે. લ્યો, કાંઈ ન માગું, મને બોલાવો મીઠે વેણે. હે મારા શામળિયા ગિરધારી, વિસરી ન જાજો વાલા. જો આ પ્રેમ, આ ભગવાનનું સ્મિત, ભગવાનનું નામ, ભગવાનનું હાસ્ય કોને ના ગમે? આમ કરી પુત્રનું માતા પિતા ગોદમાં બેસાડી લાલન પાલન કરવા લાગ્યા છે, પોષણ કરવા લાગ્યા છે. પુત્રનું પોષણ કેમ કરવું એ પણ એક સ્ટાઇલ, એક પ્રકારની રીત, એક પ્રકારની આવડત હોવી જોઈએ. ઘણા મા બાપને આવડે જ નહીં કાંઈ, પછી કે છોકરો હાથમાં નથી રહેતો. બાળકની ભાષા પ્રેમ છે. કોઈ પણ બાળક આવે અહીંયા, તમે પ્રેમથી બોલો, હા થોડું વઢવું જોઈએ. બહુ વધારે પડતી ધમાલ કુસ્તી કરતો હોય કે તોડફોડ કરતો હોય કે મનમાની કરતો હોય કે નુકસાન કરતો હોય તો આંખે કાઢવી પડે, બે કડવા શબ્દો કહેવા પડે. હા, પણ એ વાલ ભર્યા હોય પછી કાંઈ ખબર ન હોય, પછી પેલા બાળકને આપણી સાથે આટી જ પડી જાય. એવું તો વર્તન મા બાપે કે કોઈએ પણ વડીલોએ કરવું જોઈએ નહીં. કે ભાઈ છેટો જ રહે આપણાથી, સીધો લાકડીનો ઘા કરે, લ્યો જે હાથમાં આવે એ મારે. છોકરાને ઘરમાં ગમે, પછી કે છોકરો ઘરમાં જ નથી રહેતો, તે ક્યાં જાય બિચારો?
એટલે લાલન પાછળ પ્રેમ. અહીં બેટા લે બેસાડું, લે હાલ આપણે જમી લઈએ, લે તારા જોઈએ છે, લે અહીંયા અહીંયા માથે હાથ ફેરવે, ખોળામાં બેસાડે, બે મીઠા શબ્દો કહે, બે હારી વાતો કહે. હા, એ પ્રેમ ભાષા. શું છે? પ્રેમ ભાષા. તરત મોડું થાય, હા ઘનશ્યામને મોડું થાય તો માતા પિતા રાહ જોવે, દીકરો આવે પછી જમવા બેસીએ. લ્યો, આ તો મા બાપને થાય છોકરો ક્યાંક રખડતો હશે, આપણો આવશે, હું કે આપણે ખાઈ લો ને, એ આવડતું આવીને ખાઈ લે પાછું, જવા દો ને કે. તો હવે એ છોકરાને પછી મા બાપ પ્રત્યે લાગણી થાય. આ તો એક રીત છે. પણ અહીંયા તો માતા પિતા એટલો લાલન પાલન કરે છે, અતિ કોડથી હેતથી ગોદમાં બેસાડી અને ખૂબ પ્રેમ કરે છે. માતા પિતાને પણ ખબર છે, ભલે પુત્ર ભાવ છે પણ ભગવાન છે ને. જો ભગવાનમાં તો છે સ્નેહ ભાવ, વેર ભાવ, દ્વેષ ભાવ, પુત્ર ભાવ, પતિ ભાવ, મિત્ર ભાવ, કોઈ પણ ભાવ હોય તો પણ ભગવાન એનો ઉદ્ધાર કરી નાખે છે. કોઈ પણ ભાવ હોવો જોઈએ. ભાતૃભાવ, સુહાસીની ભાભી હતા તો એને શું હતું? ભોજાઈ ભાવ, પોતાનો દિયરનો લાડ, કેવા પ્રેમ, તો પણ એને ગમતું. કોઈ પણ ભાવે કુભાવે જે કોઈ ભજશે તો સંસાર સાગર તરશે. દેવ દયાળુ છો બહુ નામી, રટજો અંતર જામી. છે ને? ભાવે કુભાવે રટ્યા જ કરે. એ માતા પિતા ભલે પુત્ર ભાવે લાલન પાલન કરે છે. માતા પિતાને પ્રભુ સુખ આપે છે. ભયો જન્મ તે પંચમ માસા. હા, જન્મતાની જન્મ સમયથી હવે 5 મહિનાના થયા છે ઘનશ્યામ. કેટલા મહિનાના? 5. પંચમ માસા, જન્મથી માંડીને 5 મહિનાના થયા. વાડવ કુટેરી નિજવાસા. વાડવ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણોને બોલાવી શુભ મુહૂર્ત કઢાવી અને ધર્મદાદાએ પ્રથમવાર પોતાના પુત્રને પૃથ્વી ઉપર બેસાડ્યા છે. વસુંધરા એટલે પૃથ્વી, એનું પૂજન કર્યું છે. અને પૃથ્વીના દેવતા એટલે વરાહ ભગવાનનું પણ પૂજન કર્યું છે. પૂજી જાની પરમ પુનીતા. પવિત્ર પૃથ્વીને માની, પવિત્ર ભગવાનના અવતારને જાણી અને બંનેનું ધર્મદાદાએ પૂજન કરી અને ત્યાર પછી પ્રથમવાર ઘનશ્યામને 5મા મહિને ધરતી ઉપર બેસાડ્યા છે. યહ દિન ઉત્તમ ઉત્સવ કીના, દ્વિજકુ ભોજન દાન હી દીના. મંગલિક વાજિંત્ર બજાયા, માનની મંગલ ગીત હી ગાયા. ઉત્સવ કર્યો, ધરતી ઉપર બેસાડવાનો પણ ઉત્સવ કર્યો. અને બ્રાહ્મણોને ભોજન દાન કર્યા. માંગલિક સરસ મજાના સુરાવલીમાં સુંદર મજાના વાજા વગડાવ્યા, ગીતો ગવડાવ્યા. પુની શુભ સપ્તમ માસ મજારા, જબ પૂર્ણાતિથિ અરુ ગુરુવારા. કર્ણ વેદ સંસ્કાર હી કીના, વેદ વિધિવત પરમ પ્રવીણા. પુની શુભ 7મા મહિનામાં ભગવાન બેઠા. 7 મહિનાના થયા અને બરાબર પૂર્ણિમાનો દિવસ આવ્યો. ગુરુવારને દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજના કર્ણવેદ સંસ્કાર કરવા. માતા પિતાએ વિચાર્યું આજે કર્ણવેદ સંસ્કાર કરવા છે. અને પછી પેલા નાઈને બોલાવે ને, વાણંદ કોણ કર્ણવેદ કોણ કરવા? બીજા હોય? હા બસ એ કર્ણવેદ કાન વિંધવા વાળા ભાઈને બોલાવી અને કર્ણવેદ સંસ્કાર કર્યા. અને ભગવાને ઘનશ્યામ ચરિત્રમાં ઘનશ્યામ લીલામૃત સાગરમાં કથા લખી છે. ભૂમાનંદ સ્વામીએ કર્ણવેદ સંસ્કાર કરતા હતા ને ત્યારે માતાજીએ પોતાના ખોળામાં બેસાડેલા. સમજ્યા? તે માતાજી કોઈને આપે નહીં હો જલ્દી દઈને. પેલો કે પણ લાવો મારા ખોળામાં બેહાડીને વિંધાવું. તો કે ના તારા ખોળામાં નહીં, મારા ખોળામાં બેહાડું ને તારે વિંધવાના કાન.
એમ નહીં તો કે સારું. પણ જ્યાં કાન પકડીને વીંધવા જાય ત્યાં ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા. બાજુમાં ઝાડ છે, ફણસનું ઝાડ કે જે કંઈ આંબલીનું ઝાડ, એને ઉપર ડાળીએ ઉપર બેઠેલા. હવે 7 મહિનાના ઠેઠ ઉપર ચડી જાય એટલે આશ્ચર્ય લાગે ને. તે ભક્તિ માતા કે એ ભાઈ હું જોયા કરસ કાન વિંધને? ત્યારે કે પણ તમારો છોકરો છે જ નહીં અહીંયા. હે તો હવે ભક્તિ માતાને દેખાય, પાછો ભક્તિ માતાને દેખાય ખોળામાં બેઠો છે, હું માથે હાથ ફેરવું છું અને આ મારો અહીંયા જ છે કે. તો પેલા ન દેખાય, ભક્તિ માતાને દેખાય, પેલા કાન વિંધવા વાળાને ન દેખાય. બોલો, ઉજાડવે દેખાય, ઉપર દેખાય. 2-4 વાર એવું કર્યું ત્યારે ભક્તિ માતાએ પછી ટાપલી મારીને ઘનશ્યામને કીધું કે બેહીને અહીંયા દેખાને ને કાન વિંધવાના છે કે નથી વિંધવાના? લે ત્યારે ઘનશ્યામ મહારાજ કે હા કાન તો વિંધવા પડશે. કેમ? તો કે મારા ભક્તો ગુજરાતમાં જઈશ ત્યારે મને કાનમાં મોટી મોટી બુટીઓ પહેરાવશે, મોટા મોટા કુંડળ પહેરાવશે, વિંધ્યા વગરના રાખીશ ક્યાં? ત્યાં જઈશ એટલે મને હોનેથી બઢી દે. મારા દરબારો, મારા મિત્રો, મારા હરિભક્તો એટલા બધા સુખી છે, મોટા શેઠિયા સાહુકારો મારા માટે કેટલા દાગીનાઓ લાવશે, કાનના કુંડળો સોનાના હીરાના માણેકના બનાવી લાવશે, ચાંદીના બનાવી લાવશે. એને પછી મારે કાન વિંધ્યા વગર પહેરીશ ક્યાં? હા, કર્ણવિધ સંસ્કાર એક 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. હવે પાછા લોકો વિંધવા માંડ્યા છે, વચ્ચે પાછા બંધ થઈ ગયા હતા. હવે પછી વિધિ કર્યા વગર સીધા વિંધવા માંડ્યા છે. હવે તો કાંઈ નહીં ને, સીધા બહાર જઈને દુકાને જઈને વિંધી આવે. ખાલી 60 એક જ, બાકી બધું પૂરું. એ કાંઈ ન કરે. એક હા એ બાબરી કરે. હવે તો એ તીર્થમાં જઈને સંતોના હાથે કરાવે. એ બધું કોઈ ભાઈ એવું કરાવવું જોઈએ. એમાં શું કાંઈ બહુ જાજો ખર્ચો થાય નહીં. હા બસ બસ. પણ એનાથી સંસ્કાર છોકરામાં આવે, આવું બધું કરાવે ને. અને હવે તો કેવી હા બીજો કરે, બધા આવતું જ નથી. હા બસ ભૂસાઈ ગઈ છે. બાકી આમ કંઈ બીજો ખર્ચો થાય નહીં. થોડું દાન ધર્મા તો જે કાંઈ બ્રાહ્મણોને ભૂદેવને મંદિરમાં કરે. બાકી તો એમાં કરે તો છોકરાઓને હવે તો આ ટેકનોલોજી કેવી આવી ગઈ છે. જો આ વિડીયા અને ફોટાને પડે તો છોકરાને પણ ખબર પડે કે ભાઈ મારા સંસ્કાર આવી રીતના મારા મા બાપે કર્યા હતા. પછી એના છોકરાઓના પરંપરાગત ભાવિ પેઢીમાં પણ થતા રહે. પણ હવે આવું કંઈ કરતા નથી, પણ કરવા જોઈએ. અને એવી રીતના કર્ણવિધ સંસ્કાર એક વેદોક્ત વિધિ છે. હવે લોકો વચ્ચે તો એવું થઈ ગયું હતું કે ભાઈ કાન તો બેનો વિંધાવે, ભાઈઓને શું? એને પહેરવું હોય બધું દાગીના નાતે, તો બેનો હોય. ઘણા તો વચ્ચે પહેરતા હોય તો બધા દાંત કાઢતા કે આ શું બેન છે. બેનો બંધ થઈ ગયા, બંધ કરી દીધા. દાણા હોય નાકના, સુહાગ કહેવાય. સાચું વાત છે. પણ હવે કોણ સમજાવે? આ તો ભાઈ સાધુથી તો સમજાવાય નહીં. બેનો બેનો વાત તો કરીએ કે હા ભાઈ કાનનો દાણો ક્યારે નીકળે? હા સાચી વાત છે. જ્યારે પતિ પરલોક સીધાવે ત્યાં સુધી કઢાય નહીં. પણ હવે ઘેરે ધણી કહેતા ન હોય બધા, એના પતિ નો કહે ને કે ભાઈ આ કઢી નો નખાય. પછી તો વિંધાઈ નાખીને. નાક વિંધાવામાં કેટલી વાર લાગે? એમાં કઈ થોડું લોહી નીકળે કે એમાં પાક થોડુંક ફેશન, એવી ફેશન હોય કાંઈ ધર્મ જાય, આપણા નિયમ, આપણી પરંપરા જાય એવી ફેશન તો ન હોય ને. ઠીક છે, કપડાં હારા પહેરો તમે, હા, અને અંગોઠકા એવા પહેરો, અને ભલે ને થોડા જરીવાળા પહેરો તમે, તમારે લાલ પીળા લીલા જે પહેરવાય તે પહેરો. પણ જે માંગમાં સિંદૂર છે, કપાળમાં ચાંદલો છે, નાકમાં નથડી છે, ગળામાં મંગલસૂત્ર છે, એ તો સૌભાગ્યશાળી કહેવાય ને કે ભાઈ સૌભાગ્યવતી કહેવાય ને. તો સધવા નારી છે ખરેખર. એના એ આભૂષણો છે. પણ આભૂષણો હાવ બદલાઈ ગયા. જે મેઇન આભૂષણો શાસ્ત્રોક્ત હતા, જે પતિવ્રતાના જે
શણગારો હતા એ બધા નીકળતા ગયા અને બીજા ત્રીજા આવતા ગયા. લ્યો, બાકી નાકમાં નથડી કઢાઈ નહીં. નથડી કાઢે એટલે વિધવાનું સ્વરૂપ કહેવાય ને. પણ હવે આવું કહીએ તો કોક અમને ગાંડા કહે. હવે અત્યારે લો સાધુ ને કે આને હું આની પડી છે કે એને અમારું શું બધું, પણ અમારે કાંઈ એવું છે નહીં. પણ આ તો શાસ્ત્રમાં છે. હા કરે જ ને, હા કરવું જોઈએ. હા એવું થાય આ લોકો કે હા એનું દક્ષિણા રે હોય. હા તમે કરો કે ન કરો દક્ષિણા બાકી કરો આપણી. હા સાચું છે. પણ આ બધું શાસ્ત્ર પ્રમાણે જે થાય એમાં ભગવાન ભળે, સંસ્કાર આવે, ઘર હર્યું ભર્યું, આત્મીયતા પ્રેમ લાગણી બધું વધે અને ભગવાન ત્યાં વસે અને એમાં સુખ જ છે. આ સુખી કરવા માટેના જ સંસ્કારો છે. પણ હવે હાથે કરીને દુઃખી થવું શું કરો તમે? પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ થાય એટલે દુઃખી જ થાય. પોતાનું છે જે ધરોહર છે, જે આ ખજાનો છે, એનો ત્યાગ કરી અને કોઈનું બીજાનું નબળું લઈ લઈએ તો એ તો આપણી નબળાઈ કહેવાય. કર્ણવેદ સંસ્કાર વિધિવત પછી કર્યા છે અને ખૂબ વેદ વિધિવત પરમ પ્રવીણા આવી રીતના થયા. દ્વિતીય આશ્વિન કૃષ્ણ દિન પ્રથમ હિ અન્ન જીમાય ભોજન દીનો સ્વજન કો ઉત્સવ બડા કરાય. લ્યો, એક એક સંસ્કારો અહીંયા લખ્યા છે એટલા માટે જ કે આ પરંપરા છે, આને જાળવી રાખજો. ભગવાનના કરે, ભગવાનના મોટા પુરુષોના કરે, જે શાસ્ત્રમાં લખાણા હોય એ પ્રમાણે કરે ત્યારે પાછળની પેઢી પરંપરા એ પ્રમાણે જાણે કે આ વસ્તુ શાસ્ત્રીય છે. દ્વિતીય આશ્વિન કૃષ્ણ, લ્યો આસો, 2 આસો મહિનો હોય છે. બીજો આશ્વિન એટલે આસો મહિનો અને કૃષ્ણ દિન એટલે હા અંધારિયામાં. પ્રથમ હિ અન્ન જીમાય, લ્યો પહેલે પડવાને દિવસે અન્ન પહેલી વાર બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને અન્નપ્રાશન સંસ્કાર કર્યા, અન્ન જમાડ્યું. પછી બધાય પોતાના સ્વજનો જે હતા એમને બોલાવ્યા અને પછી એમને બધાને જમાડી બહુ મોટો ઉત્સવ કર્યો. દીનો ભોજન દાન પુનિવાડવ વિદ્વાન કો. વળી પાછું બ્રાહ્મણોને બોલાવ્યા એ વખતે અને બધાને બ્રાહ્મણોને વિદ્વાનોને દાન દીધું. જેસે વેદ વિધાન, આ વેદ વિધાન છે. લ્યો આ જાણી રાખો, વેદથી વિરુદ્ધ આચરણ કરીને દુઃખ આવે છે, અશાંતિ. કદાચ થોડુંક ધન આવતું છે વધારે, હા રૂપિયા આવતા હોય, ગાડીઓ આવે તો બંગલા આવતા હોય, ફેશનમાં ચાલે એટલે થોડુંક બધા દેખાદેખી, લોકોને કાંઈ શાસ્ત્રને મતલબ ન હોય ને એ બધા એમ વાહ વાહ કરે, પણ ઘરમાં શાંતિ ન આવે. એમાં ક્યાંથી શાંતિ આવે ભાઈ? વેદથી વિરુદ્ધ આચરણ કરવાનું એટલે દુઃખ જ આવે. હા, આત્માને ના આ ખોળિયામાં શાંતિ થાય, આ ખોળિયું છોડ્યા પછી પણ ના શાંતિ થાય. કારણ વેદ વિરુદ્ધ આચરણ કર્યું છે ને એનું મોટું પાપ લાગે ને, દોષ છે ને એ. એટલે કે છે આ પ્રમાણે વેદ વિધાન ક્રિયા સકલ કીની તબે. આ બધી ક્રિયાઓ બધી વેદ વિધિ પ્રમાણે કરે છે. બ્રાહ્મણ છે અને પોતે વિદ્વાન છે, જાણે છે. બાલ રૂપ હરિ કેસન લ્યાઈ ધન પુસ્તક તરવારી ધરાઈ પ્રભુ તબ પુસ્તક પર કર ધારે और यूं पे नहीं हस्त पसारे बाल रूप हरि के सन लाए. બાલ સ્વરૂપ ભગવાન ઘનશ્યામ મહારાજની સામે લાવ્યા. શું લાવ્યા? તો કે પુસ્તક, ધન, તલવાર, આ બધું 3 વસ્તુ મૂકી સરસ મજાનો બાજો ઢાળ્યો અને પછી ઘનશ્યામના બારણા પાસે દૂર ઊભો રાખ્યો, ત્યાં દૂર બેસાડ્યો. હજી તો નાના હતા એટલે પછી આમ તો આપણા વડીલોની કેવી આ બધી પરીક્ષા, એક પ્રકારની વૃત્તિ પરીક્ષા કહેવાય ને. શું કહેવાય? વૃત્તિ પરીક્ષા. હા, બાળકની વૃત્તિ કઈ નાનપણમાં ખબર પડી જાય. હો હા હા, ઘણા નાનપણમાં તમે જુઓ ને એની વૃત્તિ આ મોટો થઈને કેવો થાય
એ બાળપણમાં જ ખબર પડે. હા, ધમ પછાડા એને રમતગમતમાં જ બહુ ધ્યાન હોય અને બીજું કંઈ ધ્યાન જ ન હોય તો સમજવાનું કે આમાં કાંઈ ભલેવાળ નથી. શેરીઓમાં ગલીઓમાં જ્યાં ત્યાં આટા મારતો હોય ને ગમે ત્યાં મોઢું મારતો હોય ને ગમે તે રખડતો હોય, ખાતો હોય, પીતો હોય તો પછી અટકળ શું થાય? પણ છોકરો નાનો હોય ને તરત ધબો ધબ બધાને પગે લાગતો હોય, દોડી દોડીને મંદિરે જતો હોય, સાધુ સંતો પાસે બેસતો હોય, કથાનું પાછું અંગ હોય હાથમાં. અહીં જો ઘણા છોકરાઓ આવે ને, ઘણા છોકરાને એ ચેષ્ટા ગમે, કીર્તન ગમે, આરતી ગમે, અને અમુકને માળાને સહેજ આમ બેલ પડે ને આરતીનો ત્યાં તો કીડીઓ મકોડો મંડે ચડવા, મંડે ભાગવા. હાલો કે આરતી તો સાયકલ મંડે પકડવા, આમ આટા જ મારતો, હાવ નવરા દંડા આટા જ મારતા હોય, આમથી તેમ કરતા હોય. અહીંથી બહાર આપણે કહીએ તોય ન જાય. હા એમ બસ. આ નિશાળમાં કેમ બેલ પડે રિસેસનો ભાગે, એમાં બેલ પડે ને અહીંયા આવવાની જગ્યાએ હમણાં ભાગે. એટલે એવી નાનપણમાં. હા હા બસ. અને અમુક નાના છોકરાઓને કેવું જ ન પડે. બોલો, આપણે કહીએ કે ભાઈ હવે જાઓ તો કે આરતી કરીને જઈશું. લો મારો આરતીનો ટાઈમ થયો છે ને, હાલો થોડી વાર ધૂનનો ટાઈમ થયો છે ને, હાલો થોડી વાર કથા વાર્તા ચાલે છે ને, હાલો કથામાં બેસીએ. અને ઘણાને એવું હોય આવે મંદિરે ખરા પણ કથા ટાઈમે જ કંઈક બીજું કામ કાઢી લે. બોલો, કથાનો ટાઈમ થાય એટલે હાલો આ એ બધા બેઠા છે તો આપણે ત્યાં સુધી ના કરી નાખીએ. પણ કથા ટાઈમે તો કથામાં બેસવું જોઈએ. પણ એ આદત નહીં ને. મહારાજ કે અમારો બાળપણમાં સ્વભાવ એવો હતો કે મંદિરે દેવ દર્શને જવું, કથા વાર્તા સાંભળવું, સાધુનો સમાગમ કરવો. લ્યો, બાળપણથી જ આવી રુચિ. હા, એવી જેની રુચિ હોય ધ્રુવ ને પ્રહલાદ જેવો થાય. હા, મહાન ભક્ત થાય. એટલે કે છે બાળપણમાં માતા પિતાએ દરેકે પોતાના પુત્રની વૃત્તિ પરીક્ષા કરવી જોઈએ. એક મા બાપને આવું હોજ્યું કે હાલો દીકરાની વૃત્તિ પરીક્ષા કરીએ. કીધું શાસ્ત્રમાં તો ધર્મદાદાએ કરી હતી ને, હાલો આપણે કરીએ. એને તો આખું ટેબલ શણગાર્યું. હા, ગંજીપતો એ મૂક્યો ને બંદૂકે મૂકીને બધું મૂક્યું. બોલો, હવે બે થોડું મુકાય ખબર પડે એમાં, પણ આટલું 10-15 આઈટમ મૂકી દીધી. હા, ખાવાની ને પીવાની ને રમવાની ને હરવાની ને ફરવાની ને બધી સાધન ને સામગ્રી ને ધન દોલત ને. હા, સરસ મજાનો રૂમાલ મોટો પાયથરો ને બધું એમાં ગોઠવું. પછી છોકરાને છૂટો કર્યો કે લે તારે તને આમાંથી શું ગમે છે લઈ લેજી. તે પેલા એ ચારેય છેડા પકડ્યા સીધા કપડાના, ફાટ જ મારી સીધી, બધું ખભે નાખીને હાલતો થયો. હવે આમાં શું મા બાપ નક્કી કરે કયો કે આ શું થાય? હે, બધું એક હારે ઉપાડે કે ભાઈ બધું ખપશે આપણે? તો એક જ પકડે. આ પેલો બધું ઉપાડે એક હારે. એટલે આ વૃત્તિ પરીક્ષા છે. સમજ્યા? મારા આવતરની પરીક્ષા લઈ લીધી. પછી કોઈ પૂછ્યું મહાત્મા પાસે જઈને કીધું કે આ શું થાય? કે હવે આમાં તો હવે તો આ મારે કહેવાય નહીં, અત્યારે સમય થોડો ખરાબ છે, નહીંતર એનું નામ દઈ દેવાય કે ભાઈ આ થાય એમ. ઈજ થાય, પછી ઈજ થાય, બીજું કાંઈ થાય નહીં. બાલપ્રભુ પાસે લઈ આવ્યા, સરસ મજાનો બાજુ ડાળ્યો, તે સરસ મજાનો રૂમાલ પાથરી એના ઉપર એક પુસ્તક મૂક્યું, થોડું ધન મૂક્યું અને તલવાર મૂકી. તબ પ્રભુ પુસ્તક પર કર ધારે. લ્યો, ઘનશ્યામ ધીરે ધીરે બાકડિયા ભર ચાલતા ચાલતા બાજોટ પાસે જઈ હસતા હસતા સીધું જ હાથમાં શું પકડી લીધું? પુસ્તક, ગીતાનું પુસ્તક લઈ લીધું. અને માતા પિતાને એટલો હરખ થયો. હો માતા પિતા યહ મર્મ હી જાણી ગયા, પુની પુત્ર કી રુચિ પિછાની. પુત્ર ગોદ में लई महतारी, चुंबन कियो हृदय में धारी. प्रेम सहित स्तनपान कराया, नित्य नवीन सुनेह लगाया. शुक्ल पक्ष बाढ़े शशि जैसे, प्रतिदिन पुत्र बढ़त तनु तैसे. માને તો બહુ આનંદ થયો, મારો દીકરો. દાદાને વધારે આનંદ થયો, કારણ કે બધું વિદ્વાન હતા ને, ભણેલા હતા, શાસ્ત્રને જાણનારા હતા. એટલે પિતાને એમ થયો મારો દીકરો જ્ઞાની થશે, બહુ વિદ્વાન થશે, પ્રકાંડ પંડિત થશે, અને પછી બહુ લોકોને ઉપદેશ આપશે અને બધા એને ધર્મ પરાયણ કરશે, બહુ મોટો વક્તા થશે, બહુ મોટો જ્ઞાની થશે, બહુ મોટો ધર્માત્મા થશે. હા, જે કરવાનું છે એ જ ખરેખર કરશે.
તલવાર લીધી હોત તો કે આ યુદ્ધો મોટો યોદ્ધો થાય, પણ આને કંઈ યુદ્ધ કરવાનું હતું નહીં. યુદ્ધ તો બધા ફિનિશ કરવાના હતા, જેટલા યુદ્ધ થતા હતા બધા ટાળવાના હતા, કરવાના નહોતા. હા, પિતાને બહુ આનંદ થયો, માતાને પણ આનંદ થયો. ગોદમાં બેહાડી હા અવતાર યુદ્ધ કર્યા ને. યુદ્ધ થતો તો ટાળી નાખે, ભાઈ યુદ્ધ બુદ્ધમાં રહેવા દો, આપણે અહિંસા પરમો ધર્મ. હા, કોઈને મારવા નહીં, આપણે તારવા છે, મારવા નહીં કોઈને, તારવા. ગમે એવો પાપી હોય ને તો એ તારી દેવો, પણ મારીને નહીં તો ફીબેકને ઉડાડી ન નાખે ને પણ નહીં. જવન પગી ન કરી દે કે આ તો બધો આ તો કુંભકર્ણનો બાપ થયો છે, આ તો રાવણનો બાપ થયો છે. એટલે એને ઘરે રાવણને કુંભકર્ણ જેવા તો પાણી ભરનારા હતા. ખતરનાક હિંસક, કેટલું પાપ ને કેટલી હિંસા, કેટલો અધર્મ લૂંટફાટ. તમે જુઓ તો મુંજાસુર માનભાન તમે જો તો કેવા હતા, પાપના પહાડ હતા, પણ બધા એને શરણે લઈ લીધા. શરણે રાવણ શરણે નો આવ્યો, માથા ભારે કરો. હા, શરણે નો આવ્યો, પણ આને બધાને તો શરણે લઈ લીધા. નો આવે યુદ્ધથી, ન આવે, સાચું છે, મરી જાય એમાં તો. પણ હવે મહારાજે તો એક જ પકડ્યું હતું, મારવા નહીં તારવા છે બસ. હા, આ વખતે કોઈની સાથે યુદ્ધ નહીં, બસ શરણે લઈ એમને ઉદ્ધાર કરી આદર્શ બનાવવા છે, આદર્શ. અને બનાવ્યા એટલા માટે તલવાર ન લીધી. ધન તો જોતું જ નહોતું પહેલેથી, ધન યારે નહીં, બસ ધન તો. મહારાજને પ્રશ્ન પૂછ્યો કોઈએ, વરતાલનું વચનામૃત છે 13મું કે ના ભૂલતો હતો, એમાં કીધું કોઈ શાસ્ત્રી એવું લખ્યું છે, વડોદરાના શાસ્ત્રીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ હા પણ એ કે મોટા મોટા માણાને તમે મહારાજ થોડા ચમત્કાર ને પરચા બતાવો ને તો સત્સંગમાં સમાસ બહુ થાય. શું કીધું? મોટા મોટા માણસોને થોડા પરચા બતાવો ને, કરોડોપતિ માણસો હોય, ધનપતિ હોય, થોડા એવા લોકોને તમે થોડા પરચા પૂરો ને તો મહારાજ સમાસ બહુ થાય. એટલે મહારાજ સમજી ગયા કે આ કયા સમાસની વાત કરે છે. એટલે કે મોટા માણાને પરચા પૂરીએ તો એ અમને શું દે? ધન દે, જમીન દે, બંગલા દે, રથ વિમાન દે. મહારાજ કે એની અમને ઈચ્છા નથી, અમારે એની વાસના નથી, અમને એ જોઈએ નહીં. હા, એને ધનનો સંપત્તિનો અહંકાર હોય, હા, અને એનું મદ હોય, અને અમને તો ભક્તિ જ્ઞાન વૈરાગ ધર્મનો એક કોઈ કઈને નમી દે એવું વાત નથી. અને અમારે તો એનું સુખ, અમારા અંતરાત્મામાં જે સુખ છે, હા, આ મંત્રવૃત્તિ કરીએ છીએ, ભગવાનમાં વૃત્તિ જોડીએ છીએ, ત્યારે એકને અનંત કોટી બ્રહ્માંડનું સુખ એની આગળ અણુતુલ્ય થઈ જાય છે, ત્રણખલા સમાન થઈ જાય છે. લ્યો, આવું ભગવાનનું મૂર્તિનું સત્સંગનું સુખ આવે છે, એ મૂકી અને આ કરીએ, અને એ અમને આ દે, બીજું કાંઈ ન દે, અને તોય પાછો આપણા ઉપર હક જમાવે, મારું દીધેલું શું આ બધું, હજી હાથ પેઢીએ હક જમાવે છે ને શું કરો? સમજ્યા? આ મારા બાપાનું બધું, દાદાનું, કાકાનું, પપ્પાનું દીધેલું છે એમ કે તમારું આમાં કાંઈ નથી. આમ લે આ થાય એવું શું કરીએ? હા, પણ મહારાજ કે એની અમારે ઈચ્છા નથી, અમારે તો બસ આ ઈચ્છા છે. એટલે ભગવાને ધન ન પકડ્યું, ના તલવાર પકડી, ના ધન પકડ્યું, મહારાજે પુસ્તક પકડ્યું. મારે જ્ઞાની થવું અને બધાને જ્ઞાની કરવા છે. પ્રેમ સહિત પછી માતાએ પોતાની ગોદમાં બેસાડી અને ઘનશ્યામ મહારાજને સુંદર મજાનું કપાળમાં ગાલમાં ચુંબન કર્યું, અને પ્રેમ સહિત માતાએ પોતાના પુત્રને સ્તનપાન કરાવ્યું. નિત્ય નવીન પ્રેમ કરવા લાગ્યા, અને ઘનશ્યામ પણ શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા, કેતા મોટા થવા લાગ્યા. અહીંયા 42 કડી પૂરી થઈ છે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.